ઉત્તરાયણ પહેલા સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય એમ છે. જાન્યુઆરીની શરૂઆત થતાં જ બાળકો પતંગ ચગાવવા લાગે છે. આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે. આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની છે. સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. 13 વર્ષીય પ્રિન્સ નામના બાળકનું મોત થતાં અરેરાટી મચી ગઈ છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે. સામે આવેલી વિગતો અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલથી બાળકનો હાથ વીજ વાયરને અડી ગયો હતો, જે બાદ કરંટ લાગતા બાળક પટકાયો હતો. પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ લઈ ખસેડ્યો હતો, જોકે બાળકનું મોત નીપજ્યું હતું. મોતને લઈ પરિવારમાં આક્રંદ છવાયો છે. आपका नाम? दशरथ चौधरी। दरअसल क्या बच्चे के साथ किस तरह की ये घटना हुई थी? ये गीता नगर में हुआ है सर। गीता नगर में जो हाई टेंशन जा रही है, सीधा सरलपुर गांव से निकले सीधा हाईवे पर जा रही हो, और पतंग लड़का उड़ा रहा था। इसके बाद पतंग का डोरी उसमें फंस गया, पतंग उसमें फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब आग जल गया, वहीं पर पूरा शरीर उनका आग लगा हुआ। तो फिर हम लोग उनको सिविल, हम तो थे नहीं वहाँ, तो सिविल में आए थे। करीब हम तो 8 बजे रात के यहाँ पर आए, तो उनका सुबह उनका डेथ हो गया 7 बजे। इसकी उम्र कितने साल की है और कौन से स्कूल जाता है? 13 साल की उम्र है। स्कूल में यहाँ सरलपुर गाँव में जा रहा था।